સો ગાઈઝ આપણે એક પરફેક્ટ યુટ્યુબ ચેનલ બનાવી નાખી. તેના માટે આપણે એક બેસ્ટ નામ અને બેસ્ટ લોગો પણ બનાવી નાખ્યો. હવે આપણું એક લાસ્ટ કામ બાકી છે, જે છે યુટ્યુબ ચેનલ માટે બેનર કઈ રીતે ક્રિએટ કરવું. જો તમે બેસ્ટ બેનર ડિઝાઇન કરવા માંગતા હો તો આ વિડીયોને પૂરો ધ્યાનથી જોજો, એટલે તમે પણ એક બેસ્ટ બેનર બનાવી શકો. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ એડિટિંગ. તો મિત્રો પિક્સેલબ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. આવું ઇન્ટરફેસ આવી જાય એટલે તમારે ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે. પછી ઇમેજ સાઇઝ લખ્યું તેના ઉપર ક્લિક કરી અને કસ્ટમ ઉપર ક્લિક કરી અને યુટ્યુબ ચેનલ બેનર સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ ન્યૂ ટેક્સ્ટ લખ્યું તેને આપણે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે. પછી મિત્રો પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને ફ્રોમ ગેલેરી વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા બાદ રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને એની સાઇઝ છે તે તમારે મિત્રો ફૂલ કરી દેવાની છે અહીંથી અને રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો તમારે આ આઇકન ઉપર ક્લિક કરી અને આ પીએનજીને અહીંથી આપણે લોક કરી દઈશું એટલે આપણી પીએનજી છે તે બિલકુલ હલે નહીં, એક જગ્યાએ લોક થઈ જાય. હવે મિત્રો આની અંદર આપણે આપણા યુટ્યુબ ચેનલના બેનરની સાઇઝ ઉમેરવાની છે. તો સાઇઝ ઉમેરવા માટે ફરીથી પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરી અને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે સાઇઝ છે તે અહીંથી આ લઈ લેવાની છે. ચાલો હું લઈ લઉં. સાઇઝને લઈ લીધા બાદ મિત્રો આની સાઇઝ પણ આપણે અહીંથી ફૂલ કરીને મિત્રો રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આને પણ અહીંથી આપણે લોક કરી દેવાનું છે. પછી મિત્રો આનો કલર આપણે ચેન્જ કરવાનો છે. તો તમને જે કલરવાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો આનો કલર છે તે આપણે વ્હાઇટ રાખી દેવાનો છે અને રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો હવે આની અંદર આપણે પીએનજી એડ કરવાની છે. પીએનજી એડ કરવા માટે મિત્રો આપણી ગેલેરીમાંથી જે પીએનજી છે તે લઈ લેવાની રહેશે. હું મિત્રો જેટલું પણ આ મટીરિયલ યુઝ કરું છું એ બધું જ મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમને મટીરિયલ મળી જશે. ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. પછી મિત્રો એક પીએનજી આપણે આ સાઈડ રાખી દેવાની છે અને પછી આ પીએનજી આને અહીંથી કોપી કરી લેવાની છે અને તેને આ સાઈડ અહીં રાખી દેવાની છે. તો આવી રીતે હવે રાખી દીધા બાદ હવે મિત્રો તમારી ચેનલનું જે પણ નામ હોય તે તમારા અહીંથી ટેક્સ્ટવાળા આઇકન ઉપર ક્લિક કરી અને મિત્રો તમારું ચેનલનું નામ લખી નાખવાનું છે. ચાલો હું લખી નાખું. ચેનલ નામ લખ્યા બાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને તેને અહીંયા રાખી દેવાનું છે. હવે મિત્રો આનો ફોન્ટ આપણે ચેન્જ કરવાનો છે. તો તમને ફોન્ટ વાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને નીચે આવવાનું છે. મિત્રો મારી પાસે એક પિક્સેલ લેબનું ન્યૂ વર્ઝન એટલે કે ન્યૂ વર્ઝન છે. તો આ વર્ઝન તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં આની લિંક તમને મળી જશે. પછી મિત્રો નીચે આવવાનું છે અને મિત્રો આની અંદર તમને જે હું ફોન્ટ કહું જે મિત્રો આ ફોન્ટ છે બ્રાઇટ ડેમો, એના ઉપર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો આની સાઇઝ તમારે થોડીક આવી રીતે વધારી દેવાની છે અને અહીં મિત્રો બિલકુલ વચ્ચે તમારે સિલેક્ટ કરી નાખવાનું છે અને આઇકોન ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ટેક્સ્ટ છે એકદમ બિલકુલ વચ્ચે આવી જશે. હવે આની અંદર આપણે જે પીએનજી એડ કરવાની છે, ચાલો હું કરી નાખીએ. આપણે આની સાઇઝ પણ મિત્રો આપણે અહીંયા નાની કરી નાખવાની છે. બિલકુલ મિત્રો આવી રીતે બેનરની આપણે વચ્ચોવચ આવી જાય એ રીતે. આવું કર્યા બાદ મિત્રો તમારે મિત્રો અહીંયા આ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે અને આ બે તમારે સિલેક્ટ કરી લેવાના છે એટલે આપણું જે સાઇઝ છે તે આવી જાય એકદમ સેન્ટરમાં. હવે મિત્રો આની જે વચ્ચે સર્કલ છે તેની અંદર આપણે એક લોગો એડ કરવાનો છે. લોગો કયો એડ કરવાનો છે? આપણી ચેનલનો. તો ફ્રોમ ગેલેરી વાળું ઓપ્શન ક્લિક કરી અને મિત્રો તમારી ગેલેરીમાંથી તમારે ત્યાં લોગો લઈ લેવાનો છે. ચાલો હું લઈ લઉં. લોગો લઈ લીધા બાદ મિત્રો તમને જે ઉપર નીચે સર્કલ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો લોગો છે તે સર્કલમાં થઈ જશે. અને મિત્રો આ લોગાને આપણે અહીંયા તમારે વચ્ચે રાખી દેવાનો છે આવી રીતે બિલકુલ. પછી મિત્રો આટલી સાઇઝ રાખીને તમારે આ બે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આપણો લોગો છે તે મિત્રો બિલકુલ અહીંયા આવી જશે. અને મિત્રો તમે અહીંથી પણ તેને સારી રીતે એડજસ્ટ કરી શકો છો. હવે મિત્રો આની અંદર પાછી એક પીએનજી આપણે એડ કરવાની છે. તો ચાલો આપણે કરી લઈએ. સોશિયલ મીડિયાની પીએનજી એડ કરવાની છે. આનો સાઇઝ પણ આપણે આવી રીતે તમારે નાની કરી નાખવાની છે. પછી મિત્રો આનો કલર આપણે વ્હાઇટ કરી નાખવાનો છે. ચાલો આપણે કરી નાખીએ.
હવે મિત્રો આની અંદર આપણે ટેક્સ એડ કરવાનું છે. ટેક્સ ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે ટેક્સમાં શું લખવાનું છે, ફોલો મી માય સોશિયલ મીડિયા અથવા તો ફોલો મી હેર એટલું પણ લખી શકો છો. રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો આનો ફોન્ટ આપણે નીચે આવવાનું છે અને મિત્રો આનો ફોન્ટ પણ આપણે ચેન્જ કરી નાખવાનો છે. ચાલો આપણે કરી નાખીએ. આનો ફોન્ટ મિત્રો તમારે આ ફોન્ટ રાખવાનો છે અને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો અહીંયા આગળની સાઈડ આપણો ટેક્સ કપાય છે, તો મિત્રો આને તમારે એવી રીતે કરશો એટલે આપણો ટેક્સ પણ નહીં કપાય અને આને મિત્રો તમારે અહીંયા રાખી દેવાનું છે. મિત્રો ફરીથી આપણે આની એક છેલ્લું કામ બાકી છે, યુટ્યુબની પીએનજી એડ કરવાનું. તો પાછા ફ્રોમ ગેલેરી ઓપ્શન ઉપર ક્લિક કરશું અને આપણી પીએનજી છે તે આપણે લઈ લેવાની છે. રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો આની સાઇઝ છે તો તમારે નાની કરી નાખવાની છે અને અહીંયા તમારે બિલકુલ એડજસ્ટ અહીંયા કરી નાખવાનું છે. આને તો હવે આપણું બેનર ડિઝાઇન થઈ ગયું છે. હવે આ બેનર સેવ કરવા માટે ઉપર તમને જે સેવ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને સેવ એજ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને જે કસ્ટમ લખ્યું છે એના ઉપર ક્લિક કરી અને તમારે અલ્ટ્રા સિલેક્ટ કરી લેવાનું છે, જેથી આપણી જે બેનરની ક્વોલિટી છે તે બિલકુલ લોસ ન થાય. અને સેવ ટુ ગેલેરી ઉપર તમે ક્લિક કરશો એટલે આપણું બેનર છે તે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે અને તેને તમે યુટ્યુબની ચેનલ પર લગાડી શકો છો. તો મિત્રો આ હતી પૂરી પ્રોસેસ કે તમે પ્રોફેશનલ બેનર કઈ રીતે બનાવી શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ગુજરાતીમાં આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.